તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો અત્યારે હું આવી ગયો છું. ક્યાં ખબર તમને? સસ્પેન્સ રાખવું પડશે ને મારા કલે જાઓ. હું અને મારા ભાઈબંધ ક્યાંક જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે એ તો તમારે છેલ્લે સુધી બ્લોગ જોવો પડશે, તો જ તમને ખબર પડશે મારા કલે જાઓ. હાલો, અત્યારે તો અમે ઊભા છે રજવાડીએ, કેમ કે રજવાડી આપણે પીવાની છે કોફી, કેમ કે હું તો ચા નથી પીતો અને આ મારો ભાઈબંધ છે. તો હાલો મારા કલે જાઓ, હવે કોફી પી લઈએ મસ્ત અને પછી જવાનું છે. હાલો જોઈ લો, રજવાડી કાકા જોડે અમે બેસી ગયા છે. અમે ચા નહીં પીતા રજવાડી, અમે કોફી પીએ છીએ. તો મિત્રો ફાઇનલી કોફી આવી ગઈ છે અને મને તો એવું લાગ્યું કે આ તો ચા છે, પણ પછી પીધી પછી ખબર પડી કોફી જ છે. તો મિત્રો તમને આ દેખાઈ રહ્યું છે, તો તમે કમેન્ટ કરીને કહો કે અમે કઈ આવ્યા છે, તો આ શેનો ગઢ છે. કમેન્ટ કરીને કહો મારા કલી જાઓ, જલ્દીથી કમેન્ટ કરો. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પહોંચવા છે અને અહીંયાથી જો ડુંગર મસ્ત દેખાઈ રહ્યો છે. તો આ કઈ આગળ આવ્યા છો તમે કમેન્ટ કરો પહેલા મારા કલે જાઓ. આમે હું છેલ્લે તો તમને કહેવાનો છું, પણ અત્યારે તમે કમેન્ટ કરો કે હું આ કઈ જગ્યાએ આવ્યો છું મારા કલે જાઓ. અને જો મારો ભાઈબંધ ત્યાં આગળ वॉशरूम समझ रहे हो, खुले में 1 नंबर जा रहा है. तो चलो अब निकलते हैं. तो ચાલો મારા કલે જાઓ, હવે જઈએ. તો મારા કલે જાઓ અત્યારે અમે પહોંચી ગયા છે અડધે, અને જો કેવું સુકૂન લાગી રહ્યું છે અને પવન કેટલો મસ્ત આવી રહ્યો છે, એકદમ ઠંડો ઠંડો. યાર ફરવું જોઈએ નહીં મારા કલે જાઓ, સાચી વાત. કેમ કે દુનિયામાં ખુશી જોઈતી હોય તો કેવું ફરવા જવું પડે. ચાલો મારા કલે જાઓ, આપણે હજુ જવાનું છે ઘણું બધું ઉપર. તો થોડા ફોટો શૂટ કરી લઈએ અને પછી જઈએ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે અને થોડા ઘણા પગથિયા ચડીને થાકી ગયા. મારો ભાઈબંધ થાકી ગયો અને જો એને લટ કેવી કાઢી છોડીઓ જેવી, જોવા તો ખરા મારા કલે જા. તો હાલો થોડો આરામ કરીને હવે પછી પાછું ચડવાનું છે. તો મિત્રો અત્યારે અમે અડધે આવી ગયા છે અને પગ તો બહુ જબરજસ્ત દુખી રહ્યા છે, પણ શું કરવાનું મારા કલે જાઓ. તો હાલો હવે ફટાફટ ચડીએ થોડા, કેમ કે શાંતિથી બેઠા બેઠા ચડીએ છીએ હવે. તો મિત્રો ફાઇનલી ચડી ગયા છે અને એકદમ સીધો રસ્તો આવી ગયો છે. તો કેવું આરામ જેવું લાગી રહ્યું છે અને કેવું સારું લાગી રહ્યું છે મારા કલે જાઓ. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે અને આપા વાતાવરણ જોયા. વાદળ તો જો આ બાજુ મંદિર છે, પણ મંદિર દેખાતું નહીં, કેમ કે વાદળ જેટલું છે. કેમેરા તો શું અસલી ભાઈ નહીં દેખાતું, એમ તો કીધું મેં. હાલો તો મિત્રો ફાઇનલી વાદળ હટી ગયું છે અને મંદિર દેખાઈ રહ્યું છે. તો ચાલો હવે ઉપર જઈએ મંદિરે માતાજીના દર્શન કરવા. તો મિત્રો જોવા તો કેટલું બધું પબ્લિક છે. જેમ ચૈતર મહિનો ચાલુ હોય ને, ચૈતર મહિનામાં જેટલું પબ્લિક છે ને એટલું અત્યારે આજે રવિવાર પબ્લિક છે, બોલો. તો જો આ મારા કલે જાઓ પબ્લિક કેવી છે, જોવા તો ફોટો પાડવા છે કે માતાજીના દર્શન કરવા છે એ જ નહીં ખબર પડતી. જો તો ખરા કેટલા બધા ફોટો પાડવામાં મશગુલ છે. તો મિત્રો જો કેટલું બધું પબ્લિક માતાજીના દર્શન કરવા માટે આવ્યું છે અને અમે જો કેવા ભીડમાં ફસાઈ ગયા છે. અને આપા જો અમારા કલે જાઓ વાદળ કેવું મસ્ત દેખાઈ રહ્યું છે, એકદમ નજીક જ છે. જોવા તો ખરા મારા કલે જાઓ. તો હાલો હવે અંદર દર્શન કરવા જઈએ. બોલો માં કાળે, બોલો માં કાળે, બોલો માં કાળે, બોલો માં કાળે. મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે મંદિરે અને મસ્ત દર્શન થઈ ગયા છે. તો અત્યારે અહીંયા બેઠા છે. મિત્રો જો કેટલો બધો પબ્લિક છે, આજે રવિવાર છે એટલે આટલું બધું પબ્લિક છે મારા કલે જાઓ. બા અભી પહોંચાત. તો મિત્રો અત્યારે અમે લીધું છે ચના ચોર ચના, કેમ કે અમે સવારનું કંઈ ખાધું જ નથી, તો ભૂખ તો લાગે ને મારા કલે. અને મિત્રો થોડી એનર્જી ડાઉન થઈ ગઈ છે, તો ચાલો શેરડીનો રસ પી લઈએ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે પાર્કિંગ હોલમાં અને જો બાય કઈ પડ્યું છે અને કાઢવાનું જ કરે. પબ્લિક જ એટલું બધું છે, જો તો કેટલું બધું પબ્લિક છે અને ખબર નહીં બેહરા સાયકલ એવું લાગે છે કશું સંભળાતું નહીં. તો મિત્રો અહીંયાથી મેં જેમ તેમ કરીને અત્યારે બાઇક કાઢી રહ્યો છું, કેમ કે બાઇક નીકળવાની જગ્યા જ નથી અને પથરા બી એટલા બધા છે. તો ધીરે ધીરે કરીને મેં બાઇક કાઢ્યું. મારા કલે જાઓ. તો મારા કલે જાઓ અત્યારે અમે આવી ગયા છે નીચે, અને મારા કલે જાઓ જેટલી ચડતા તકલીફ નહીં પડી ને એટલી ઉતરતા તકલીફ પડી છે, બોલો. અને બીજી એક વાત કહેવી હતી તમને કે જે લોકો મંદિરમાં જાય છે તો મંદિરે દર્શન કરવા આવે તો દર્શન કરો મારા કલે જાઓ. ઘણા લોકો શું દર્શન કરવાના બદલે ફોટો જ પાડવા કરતા હતા. તો ફોટો પાડવા તમે આવ્યા છો એમ કહો, હા ફોટો જોતા હોય ને તો ઓનલાઈન બધા બહુ મળી જશે, જોઈ લેજો. નહીં પણ દર્શન કરવા આવે ને તો માતાજીના મસ્ત દર્શન કરો. તો અને મારા કલે જાઓ આ ઉતરતી ઘડે ખબર નહીં એકદમ બેરસ આવી ગઈ છે ને કશું સંભળાતું નહીં જોઈએ એવું, બધું કે ઓછું ઓછું સંભળાય છે. તો હાલો મારા કલે જાઓ હવે નીચે ઉતરી જઈએ. અડધે તો આવી ગયા છે, અહીંયા બેઠા છે થોડો આરામ કરવા. આરામ કરીને સીધા આપણે નીચે જઈએ. હાલો તો જો મારા કલે જાઓ કેટલું મસ્ત લોકેશન આવી રહ્યું છે અને કેવું ફોટો કેવું ફોટો એકદમ બસ 1 નંબર ફોટો પડે એવી જગ્યા લોકેશન છે, બોલો મારા કલે જાઓ. તો અમે બી થોડા ઘણા ફોટો પાડી લીધા છે. અહીંયા આવી તો ફોટો પડાય ને, દર્શન કરવાના ટાઈમે ફોટો નતા પાડવાના, દર્શન કરવા ટાઈમે દર્શન કરવાના, ફોટોના ટાઈમે ફોટો પાડવાનો હોય. સાચી વાત મારા કલે જાઓ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે છોકરા માટે ઢેંગલો અને રમકડા લેવા માટે. તો પેલો ભાઈબંધી લેવા ગયો છે એની જીએફ માટે. હાલો મારા કલે જાઓ, હવે એ લઈને આવે એટલે નીકળીએ. તો મિત્રો અત્યારે અમે હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. અને તમે જો મિત્રો પાવાગઢ આવો ને તો સૌથી પહેલા રૂપિયા કેશ રાખજો. જો ગૂગલ પે રાખ્યું ને તો ધંધે લાગી જશે, કેમ કે
ગૂગલ પે બહુ ઓછું ચાલે છે અહીંયા અને કેવું નેટવર્કની પ્રોબ્લેમના કારણે અહીંના લોકો કેવું ગૂગલ પે ઓછું વાપરે છે એટલે ખાસ કરીને શું કેશ પૈસા લઈને આવો આવવાના અને 10 રૂપિયા તો છૂટા લઈને જાઓ એ તમે સમજી જજો કેમ 10 રૂપિયા જોઈએ એટલી હાલો મારા ઘરે જાઓ અત્યારે હવે જવાનું છે ઘરે નીકળી ગયા છે મારો ભાઈ તો બાઇક લઈ રહ્યો છે તો મિત્રો અત્યારે હવે આવી ગયા છે અને મારી ટોપી ઉડી ગઈ છે તો લઈ લઈએ પેલા એની માના ટોપી પડી ગઈ બોલો તો હાલો મારા ઘરે જાઓ પવનના લીધે ટોપી ઉડી ગઈ હતી તો ટોપી હવે લઈ લીધી છે તો હાલો ગોટ મેલો હવે અરે મૈયા પગ બહુ ખતરનાક દુખી રહ્યા છે પણ શું કરવાનું હવે પગ તો દુખવાના જ ને સાચી વાત ને કે ગઢ ચડ્યા છે એટલે મારા ઘરે જાઓ અહીંયા જો કેટલું મસ્ત છે કેટલું મસ્ત દેખાય લોકેશન ને તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મંચુરિયન ખાવા માટે પણ મેં કીધું પંજાબી ખાઈએ તાકે આગળ જઈને ખાઈશું પછી બીજી એક આવી ને હોટેલ તાકે આગળ જઈને ખાઈશું તો આગળના ચક્કરમાં હવે છેલ્લે શું વારો આવે ખબર ઓના લીધે મંચુરિયન ખાવાનો વારો આવે મારા ઘરે કેમ કે આગળ તો હવે કશું મળવાનું નથી કેમ કે સાવલી સીધી જવું પડે ચાલો હવે જે મળે એ ખાઈ તો લઈએ કેમ કે બરાબરની ભૂખ લાગી ચાલો તો ફરી અમારી ટોપી પડી ગઈ છે તો સાઈડમાં કર ભાઈ ગાડી આવે છે તમને માહિતી તો મિત્રો ટોપી પડી ગઈ છે તો શું કરવાનું હવે એની માના ઘરે વાળી મળી જાય તો મિત્રો આપણી ટોપી ફરી ઉડી ગઈ છે હા કેટલી ઉડી ગઈ 2 વાર ઉડી ગઈ બોલો અમારો દિવસ જવા દેશે એવું એટલે ઉડી જ જાય તો હાલો મારા ઘરે જાઓ હવે નીકળીએ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે કેકની દુકાને કેમ કે આજે મમ્મીનો બર્થડે છે તો હાલો મારા ઘરે જાઓ કેક જોઈ લઈએ અને લઈ લઈએ તો જો મિત્રો અહીંયા આટલી બધી કેકો છે ચાલો મારા ઘરે જાઓ કેક કઢાવી લઈએ તો મિત્રો આ જો અમારો છપરી ભાઈબંધ અને હાઈ કરી રહ્યો છે અને અહીંયા મારા કલે જે કેક હતી એ આપણે લઈ લીધી છે તો હાલો તો મિત્રો મેં કેક ઉપર માં અને પાપા બંને લખાવ્યું છે કેમ કે મમ્મી અને પપ્પાની બંનેની બર્થડે છે આજે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ મારી તારી નહીં હેપી બર્થડે માર ભૂખ તો આગળ લે ભાઈ શાંતિ રાખને મિત્રો ફાઇનલી કેક કટ થઈ ગઈ છે તો હાલો તો મિત્રો મમ્મીની બર્થડે છે અને મારો ભત્રીજો કેક કાપી રહ્યો છે જોવા એને બહુ શોખ છે એટલે ખુશ થઈ ગયો બોલો મારા ઘરે જાઓ તો હાલો મિત્રો હવે આપણે બી મમ્મીના કેક ખવડાવીએ ખાઈ જા ભૂખ જા ઓન ટોપ તો મિત્રો આજે હું પાવાગઢ ગયો હતો કેમ કે આજે મારી બાધા હતી એ પૂરી કરવાની હતી અને આજે મમ્મીનો બર્થડે બી હતો એ બી ઉજ્યો અને થાકી ગયો હતો એટલે આજે કંઈ જ વાંચ્યું નથી અને હવે આજે રવિવાર હતો અને આજે ટેસ્ટ આપવાનો હતો પણ હવે 13 જ દિવસ રહ્યા છે તો હવે ટેસ્ટ ના ભાઈ મારા ખાલી જાઓ હવે ખાલી શું કરવાનું રિવિઝન જ કર્યા કરવાનું અને લાસ્ટમાં એક ટેસ્ટ આપી દઈશું અને ચેક કરી લઈશું અને આપણે ગણિત અને રિઝનિંગનું રિવિઝન કરતા રહીશું તો હાલો હવે મળીએ જય માતાજી Big thank you for being here. बहुत बहुत धन्यवाद.